મોરબીમાં મહિલાઓએ રોડ પર ચક્કાજામ કર્યો છે। બુલેટ ચાલકની અડફેટે યુવતીનું મોત થતાં લોકોમાં આક્રોશનો માહોલ છે। રોમિયો દીકરીઓને ઇશારા કરી હેરાન કરતો હોવાનો પણ આરોપ છે। યુવતીઓના ટોળામાં બુલેટ ઘુસાડી દેતા એક યુવતીનું મોત નીપજ્યું। મહિલાઓએ ચક્કાજામ કરી કાર્યવાહીની માંગ કરી છે। તો આપ જુઓ, મહિલાઓ આગળ આવી છે, ચક્કાજામ કરી રોષ વ્યક્ત કરી રહ્યા છે, કેમ કે આ મહિલાઓની દીકરીઓ જે ત્રાસ અને જે હેરાનગતિમાંથી ગુજરી રહી છે તેને સાંભળવા માટે કોઈ નથી। અને ત્રાસ એટલા સુધી પહોંચ્યો કે રોમિયોગીરી કરતા એ બુલેટ ચાલકે એક યુવતીને મોતને ઘાટ ઉતારી। વધુ માહિતી સાથે સંવાદદાતા હિમાંશુ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। હિમાંશુ, ક્યાંની આ ઘટના છે જ્યાં એક યુવતીનું મોત નીપજ્યું અને તે બાદ હવે બીજી મહિલાઓ છે તે વિરોધ પર ઉતરી આવી છે? ક્યાંની આ ઘટના? જી નિધિ, આપને જણાવી દઉં કે હળવદ તાલુકાનું જે જૂના દેવળિયા ગામ છે ત્યાં ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો। જે 4-5 દીકરીઓ ત્યાંથી ગામમાંથી જતી હતી તેને રોમિયોગીરી કરનારો એક શખ્સ હતો। એણે પોતાનું બુલેટ કે જે દીકરીઓ જતી હતી ચાલીને તેમની વચ્ચે ઘુસાડી દીધું હતું, જેના કારણે જે 4-5 દીકરીઓ ચાલીને જતી હતી તે પૈકી એક દીકરીને વધુ ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું છે। એક દીકરીને વધુ ઈજા થવાથી તે ગંભીર હોવાના કારણે સારવાર હેઠળ છે ને બાકીની જે 3 દીકરીઓ હતી તેને સામાન્ય ઈજા હતી તેવું ગામના લોકો કહી રહ્યા છે। ગઈકાલે સાંજે બનેલી આ ઘટનામાં હજુ સુધી જે બુલેટ ચાલક છે તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થયેલ નથી, તેને પકડવામાં આવેલ નથી, જેથી કરીને આજે ગામના લોકો છે, ખાસ કરીને મહિલાઓ છે, તેમનામાં આક્રોશ જોવા મળે છે। અને દેવળિયાથી ચરડવા ગામ તરફ જવાનો જે મુખ્ય રસ્તો છે આ રસ્તા ઉપર મહિલાઓએ ચક્કાજામ કર્યો છે અને જ્યાં સુધી આ અકસ્માત કરીને જે દીકરીને હેરાન કરીને તેને અકસ્માતમાં મોત નિપજાવ્યું છે તેની સામે કોઈ કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ રસ્તો ખુલ્લો નહીં કરવામાં આવે તેવું હાલમાં ગામના જે મહિલાઓ છે તે કહી રહ્યા છે। અને ક્યાંક ને ક્યાંક આ રોમિયોગીરી કરનારા શખ્સો જે છે તેમના દ્વારા આવી ઘટનાઓને અંજામ આપવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે મહિલાઓ સહિત ગામના લોકોમાં રોષ ફાટી નીકળે। તેવી જ રીતે અત્યારે આ દેવળિયા ગામના મહિલાઓએ પોતાનો રોષ વ્યક્ત કરવા માટે થઈને ત્યાં રસ્તો ચક્કાજામ કર્યો છે। નિધિ, બિલકુલ જી, આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ કેવી રીતે અહીંયા નાની નાની બાળાઓ સાથે આ મહિલાઓ વિરોધ પર ઉતરી છે। તેમની માંગ માત્ર એટલી છે કે બુલેટગીરી કરતા, રોમિયોગીરી કરતા એ તમામ યુવકોને પકડીને તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કેમ કે એ તમામ યુવકો આ જ રીતે આ મહિલાઓની દીકરીઓની છેડતી કરતા હોય છે।